એટલે ગુરુ મંત્રનો મહિમા છે. કાંઈ ન કરો ને ગુરુ મહારાજ પાસેથી લીધેલો એક મંત્ર એનું ખાલી પાલન કરો ને જીવન સફળ થઈ જાવ. પણ એના મંત્રો પર તમને વિશ્વાસ હોવો જોઈએ, દ્રઢ વિશ્વાસ જેને એના મંત્રો પર આવે એની વાતો છે. એક ચોર એક સાધુની ઝૂંપડીમાં રોજ જાતો, એ ચોરી કરે, જુગાર રમે, શિકાર કરે, એનો ધંધો બધો ખોટો. પણ હાંજ પડે ને એટલે ભજનનો થોડો પ્યાસી માણા એક ગુરુની ઝૂંપડીમાં એક સાધુની ઝૂંપડીમાં ભજન કરવા જાય. સમય જાતા જતા ભજનમાં બેસો એટલે થોડોક ફરક પડે. એટલે ઓલા સાધુ સંત ગુરુ મહારાજે કીધું કે હવે હું તને એક બે ઉપદેશ આપું, એવા ઉપદેશ તું પાલન કરીને તો ભજન સાર્થક થાય. આને એમ થયું બાપુ પાસે આવ્યો ને બાપુ નાય ન પડાય, હું ચોરી કરું છું, જુગાર રમું, શિકાર કરું, મારા ધંધા બધા ખોટા. પણ હવે આ મહાપુરુષ મને કઈ બોધ આપી દે, વચન લઈ લઉં, હું ન પાલન કરી શકું તો. એટલે શરત મૂકી કે કાંઈ વાંધો નહીં ગુરુ મહારાજ, તમે કહો હું બોધ લઈ લઉં, પણ 3 બોધ નહીં લઉં. શું? એ કે ચોરી કરવાનું બંધ નહીં કરાવવાનું, જુગાર રમવાનું બંધ નહીં કરાવવાનું, અને શિકાર કરવાનું બંધ નહીં કરવાનું. સાધુ કે કાંઈ વાંધો નહીં, તમ તારી નહીં, તારી હાથે તું બોધ લઈ લે. હાલ તું કે ને ઈ લઈ લે તો ઈ મંત્ર મારો. કે એમ નહીં ગુરુ મહારાજ કઈ કરો તો કે એક કામ કર, હું તને 3 ચાન્સ આપું, 3 બોધ તું લે અને 1 બોધ હું આપું, આપણે 4 બોધની શરત, એનું તાર પાલન કરવાનું. બહુ આને વિચાર્યું કે આ અટપટો સવાલ છે ને, આ કંઈક આપણને ભરવી દે તો આપણે નહીં થાય તો. એટલે આને 3 બોધ લીધા ગુરુ પાસે. જો બોધમાં કેટલી તાકાત છે એની વાત કરું તમને, મંત્રમાં કેટલી તાકાત. આ કે ગુરુજી હું પેલો બોધ લઉં છું, આજથી હું કોઈ હાથી ઉપર નહીં બેહું. ગુરુજી કે હા હાથી ઉપર તો ન બેહે નહીં, કે મફત આવે. કાંઈ વાંધો નહીં ગુરુ મહારાજ કાલે એ બોધ પાકો. બીજો બોધ લે, ગુરુજી આજથી હું કોઈ સોનાની થાળીમાં ખાઈશ નહીં. ગુરુ મહારાજ કે કાંઈ વાંધો નહીં ત્રીજો બોધ લઈ લે, કે આજથી ગુરુજી કોઈ ઘાસ ફૂસ, આપણે કહીએ ને ઓલી ઔષધિ વાટીને પીતા હોય ઘાસ, કોઈ ઘાસ ફૂસ નહીં ખાવું, તો એ થોડું માણસ ખાતું હોય છે. આ 3 બોધ હું જીવનમાં લઉં છું, આનું હું પાલન કરીશ. ગુરુ મહારાજ કે મારા દીકરો છે ધંધા ખોટા પણ બુદ્ધિનો તો કાંઈ વાંધો નહીં. ગુરુ મહારાજ કે 3 બોધ તારા, 1 બોધ મારો. કે બાપુ બોલો. કે તારે જીવનમાં કોઈ દી જૂઠું નહીં બોલવાનું, ખોટું નહીં બોલવાનું, આ 1 બોધ મારો. બોલો કે પાકું. આ 4 બોધ લેવાઈ ગયા. આયો ઘરે, 1 દી 2 દી 3 દી આકુળ વ્યાકુળ ફેર્યા કરે. ચોરી કરવા જવું પણ ચિંતા થાય, નહીં કોક પકડી પાડે ને ક્યાંય ગયો, ગુરુનો બોધ છે, જૂઠું બોલાય નહીં, એમ તો કેવું પડે ને કે ચોરી કરવા ગયો. શિકાર કરવા જાય કે કોક વળી ભાળી જાય કે ક્યાં જાય, એમ તો કેવું પડે ને શિકાર કરવા જવું. જુગાર રમવા જવું છે પણ વળી કોક ભાળી જાય ક્યાં જાય, એમ તો કહેવાનું, કારણ કે ખોટું નહીં બોલવાનું. આ 1 બોધ ગુરુના મંત્રની તાકાત જેવો સાહેબ. પછી આને વિચાર્યું, એને વિચાર કરતા કરતા સૂતો ને આમ ચિંતા કરે. એટલે એની પત્ની આયા, હું ચિંતા કરો છો? એ કે ગુરુ મહારાજે 3 બોધ મેં લીધા ને 1 ગુરુ મહારાજ આપ્યો, નાખી ઘટના આવી વાત થઈ છે ને હવે આમાં કરવું શું, આ ભારે થઈ છે. એની પત્ની કે તમારા 3 બોધ છે એ પાળો, ગુરુનો બોધ ને તોડી નાખો, એનું શું કામ છે આપણે? કારણ કે આપણા 3 બોધ બંધ બધા છે, એમ ગુરુના બોધ હાટું મૂંઝાવાનું છે ને. ઓલાનો 1 બોધ ઓલાને આટીએ ચડાવી દીધો, કારણ કે જાવું ક્યાં. એ કે એક કામ કરો, એની પત્ની કે ગુરુ બોધે પળી જાય, એનો મંત્ર તમને પાલન થઈ જાય ને પછી ચિંતા ન રહે. એક કામ એક વખત કરી નાખો. શું? એ કે સામેના રાજમાં જેની મોટી હે ચોરી કરી આવો, 1 વાર મોટી હે, હવે ચોરી 1 જ વાર કરી નાખો, પછી જિંદગીમાં ફરીને ચોરી નહીં કરવાની. એટલે આ કોઈ ખોટું બોલવું ન પડે, આ બોધનું આપણે પાલન થઈ જાય. એને વિચાર્યું વાત સાચી છે. એટલે મીડો હાલવા જંગલ હોરો સામેના રાજમાં જવાનું. બરોબર અડધેક જંગલમાં પહોંચ્યો, થાક્યો એટલે અહીંયા ઉભો રહ્યો ઝાડવા ઉપર. હોલો ને હોલી બેઠેલા, સોરી હંસ અને હંસલી ઉપર બેઠેલા, અને આ માણસ નીચે આવીને ઉભો રહ્યો. એટલે ઓલી હંસલી હંસની કહે છે, સાંભળો છો કે આને કંઈક આપો, આને ગુરુનો બોધ લીધો છે
અને હવે ભરાણો છે ભેખડે, આ ક્યારનો એમના માટા નથી મારતો, એને ખબર પડે મહાપુરુષ હંસ અને હંસલી એટલે મહાપુરુષનું રૂપ છે. ઈ કે આ આપણા ચરણે આવ્યો છે, આને કંઈક કરી દો. હંસને વાચા ફૂટી, હંસ બોલો કે આમાં શું કરો? મારા પીછા પીડ્યા ને ઈ લઈ જઈને વાટીને એની ઔષધિ બનાવે અને કોઈ પણ રક્તપીતિયાનો રોગ હોય એની પર લગાવે, જેનો રોગ દૂર થઈ જાય, આનું જીવન હાલશે અને કાંઈ કરવાની જરૂર નથી. આ પીડ્યું મેદાનમાં લઈ લે નહીં. ઓલો વિચાર કરે કે આના પીસા લઈ જઈને વાટી આના મલમ કરવાના, કોકની દવા કરવાની ને આ તો ભારે થઈ. પણ હાલતા હાલતા એમ થયું લાઈના આ બોલ્યા છે થોડા પીસા વાટીને લઈ લો, કોકને કદાચ જરૂર પડે ને મલમ કરવા થાય. એ વાટીને મલમ બનાવીને ડબ્બો લઈ અને સામેના રાજમાં પહોંચ્યો. દરવાજે માણસ મળે, દીવાનજી ક્યાં જવું છે? ખોટું બોલાય નહીં કે ચોરી કરવા. તો ઓલામને એમ થાય કે આ આમ ચોર કઈ બોલીને થોડો આવે ચોરી કરવા. ઈ કે ભાઈ સીધું બોલો ને કે ભાઈ ચોરી કરવા આવ્યો, સીધી જ વાત છે. આમને એમ કે આ કોક હશે ઓળખી તો આગળ ગયા. એટલે બીજાએ પૂછ્યું ક્યાં જવું છે? અંદર મહેલમાં. કા? કે ચોરી કરવા. માણસને વિચાર આવે આને ખોટું નહીં બોલે. જો ગુરુ એને એક મંત્ર છે ને એને પકડી બહુ રાખ્યો. બીજા ભલે એને મંત્ર ગમે ખોટા, પણ ગુરુના બોધનું એને પાલન કર્યું. તો વાત ઈ કરું, ગુરુ બોધમાં તાકાત કેટલી, મંત્રમાં તાકાત કેટલી. એ ટૂંકમાં વાત કરું, રાજ દરબારમાં ગયા. હવે એના ઈ રાજવીને રક્તપીતિયાનો એવો રોગ કે છેલ્લા 12 વર્ષથી માણસ ખાટલામાં દવાઓ અને ઔષધિ કરી કરીને થાકી ગયા. કોઈ વાતે રક્તપીતનો રોગ એને મટે નહીં. પાછા દરવાજે દીવાનો ઉભા, ક્યાં જવું છે? કે અંદર મહેલમાં. કા? ચોરી કરવા. આ વાત આમ કરતી રાજા પાસે પહોંચી કે એક માણસ આવ્યો છે ને મહેલમાં ફરે છે ને એમ કે છે ચોરી કરવા આવ્યો. રાજાની નવાઈ લાગી કે એવો ચોર થોડો હોય કે આપણને કઈ ના આવે કે હું ચોરી કરું એમ. કાંઈ વાંધો નહીં કે મારા રૂમમાં લાવો. એને રાજાના રૂમમાં લઈ ગયા. કે શું આવ્યા ભાઈ? કે બાપુ ચોરી કરવા. ચોરી કરવા? કઈ વાંધો નહીં, ચોરી પૈસા જેટલી કરવી એટલી. રાજા એમ કે આ કઈક રમત, પણ આ મને આ પીડા છે, આની કઈ દવા બવા જાણતો બતાય, પછી ચોરી કરવાનો તને આખો રૂમ જ આપી દો, ચોરી કરવી એટલી કરી. તો કે હું કઈ જાણતો નથી, પણ મને એક હંસ અને હંસલી વાતો કરતા હતા કે આવું કરવા આમ થાય. મલમ લાવ્યો છું, તમે લગાવો, મટવું હોય મટે. મને એમાં કઈ ભરોસો, મારે તો ચોરી કરવાનું કામ છે. ટૂંકમાં એ વાત કરું, એ મલમ જો ગુરુનો બોધ તમને ક્યાંથી ક્યાં લઈ જાય. એ મલમ લગાયો, થોડીક રાહત થઈ એટલે ઓલાને રોક્યો કે એક દી રોકા, કાલ ચોરી કરજે, આજ હજી રોકા. મને મજા આવી, 12 વર્ષે આજ મજા આવી. બીજે દી હવારમાં મલમ લગાયો, જામો પડ્યો, હવે રોકા એક દી, 3 દી, અને ચોથા દીએ મલમ લગાયો. સાહેબ 12 વર્ષનો રક્તપિત્તનો રોગ કાઢી નાખ્યો રાજાનો. 12 વર્ષનો રક્તપિત્તનો રોગ સાહેબ. બાર વર્ષનો રોગ કાઢી નાખ્યો. રાજાને એમ થયું કે આ તો મારો ભગવાન બની ગયો. 12 વર્ષથી જે પીડાને કોઈ નો મટાડી કે એને મટાડી, આ તો મારો ભગવાન છે. તારે જેટલી ચોરી કરવી એટલી કરવાની છૂટી, પણ હવે 2-3 દી મારા રાજમાં મારી મહેમાન ગતિ કરી. જો આ ગુરુના બોધની સાચું બોલવાની તાકાત. રાજાએ કીધું આ 12 વર્ષથી મારો રોગ મટતો નથી, 12 વર્ષથી મેં મારી રૈયત જોઈ નથી, 12 વર્ષથી હું બહાર નથી નીકળ્યો.
દીવાનજી પ્રધાનજી બોલાયા, હાથી બોલાવો, અંબાડી સજાવો, અને આ મારો ભગવાન છે ને હાથી પર બેહારીને આની યાત્રા કાઢો. બરોબર રાજાની ચોર બે બહાર નીકળ્યા અને હાથી ભાળ્યો ને ચમક્યો. ઈ કે આ શું? ઈ કે તમે મારો 12 વર્ષનો રોગ મટાડ્યો, ભગવાન છો, તમારે હાથી પર બેહવાનું. ઈ કે હાથી પર ન બેહવું, હાથી પર તો હું બેહવું જ નહીં. કા મેં મારા ગુરુને વચન આપ્યું છે, હું કોઈ હાથી ઉપર નહીં બેહું સાહેબ. જો હવે એના ગુરુના વચનને પાળવાનો સમય આવી ગયો એની પાસે, કે આવ્યો ખરો મારો ગુરુ, હાથી લાવ્યો ખરો, મારે હાથી ઉપર તો બેહવું જ નથી. રાજાને કે તમે બેહી જાઓ, હું હારે તમારી ફરીશ, પણ મને હાથી ઉપર રવાઈ દો. કે પણ આ તમે ઈ કે બધું સાચું, પણ આજ જો હું હાથી પર બેહી જાઉં તો મારા ગુરુનો બોધ લાજે, મારા ગુરુનો મંત્ર લાજે, મારે હાથી પર ન બેહાય. એ હાથી પર ન બેઠો. રાજાને એમ થયું કાંઈ વાંધો નહીં, ઘોડા પર બેહારો, બગીમાં બેહારો, એમ કરીને યાત્રા કરીને પાછા લાયા. પ્રધાનજી દીવાનજી જમણવાર સજાવો, 32 ભાતના ભોજન બનાવો, સોનાની થાળીમાં ભોજન પીરસાવો. તાં બોલ્યો ચમક્યો કે મારા ગુરુએ કરીશ મારી માથે. ઈ કે સોનાની થાળી રવાઈ દો. કા કે મેં મારા ગુરુને વચન આપ્યું છે કે હું કોઈ સોનાની થાળીમાં નહીં ખાઉં, પણ તેથી મને એમ હતું મારા બાઈકમાં ક્યાં સોનાની થાળી આવવાની છે. મને આ ખબર નથી કે મારો ગુરુ સોનાની થાળી મારી માટે લાવી દે છે, મને ખબર નથી. પણ બાપુ હવે માફ કરો, મારા ગુરુની કૃપા ચાલુ થઈ જશે, પણ હવે એના વચનને પાળવું એ મારા માટેનું જીવન મંત્ર છે. હું મારા ગુરુનો મંત્ર ન છોડી શકું. સોનાની થાળીમાં હું નહીં જમું. માણસ ન જમ્યો, 32 ભાતના ભગવાન પકવાન મુકાણા ભરપેટ માણસ જમી ગયો. જેમાં પછી હુએ પણ બહુ કેટલા દિવસનો ભૂખ્યો, એટલે ખાધું બહુ, એટલે અહક થઈ. પેટમાં દુખાવા થાય ને, એસિડિટી જેવું, એટલે કે માણસને કે હવે પેટમાં બહુ દુખે છે, વૈદ બોલાવો. વૈદ આવ્યા. ઈ કે આ ઓલી ઘાસ ફૂસ વાળી ઔષધિ અને વાટીને પાવી પડશે. અને ઘાસ ફૂસની ઔષધિની વાત આવીને આવડો ચમક્યો કે ઈ નહીં, કે પણ હવે આના વિના ચાલે નહીં. પણ કે મેં મારા ગુરુને વચન આપ્યું હતું કે ઘાસ ફૂસ એટલે આ જે ઔષધિ રૂપી ગયા પાંદડા ગમે એવું જીવનમાં કોદી નહીં ખાવું. અને આજ કદાચ ભલે મને મોત આવે, પણ આજ જો એની ઔષધિનો ઉપયોગ કરું તો મારા ગુરુના મંત્રનો બોધ લાજે. આજ મારો ભરોસો તૂટી જાય, મારે દવા નથી જોઈતી, મૃત્યુ ભલે એક પલવારમાં આવી જાય. એ માણસે સાહેબ ઘાસ ફૂસ ન ખાધી. મારો કહેવાનો ભાવાર્થ, કદાચ તમે તમારા અનુમાન ઉપર, અનુભૂતિ ઉપર નહીં, તમારા ભરોસા ઉપર નહીં, તમે કદાચ તમારા ભાવ ઉપર પણ ભાવે કભાવે પણ કોઈ મંત્રનો સ્વીકાર કરી લો અને ઈ મંત્રને તમારા હૃદયમાં ઉતારી આર પાર જીવનભર એનું પાલન કરો. સાહેબ મૃત્યુલોકના 84 લાખ ફેરાને ટાળી દે ઈ મારો સદગુરુ મહારાજ છે સાહેબ.